એ ભોળાનાથ બધા ને આપણે જો આવ્યા છે વાડીએ અમારે જો અડદ પાકી ગયા છે એટલે અડદ બધા ખેંચી લેવા છે અડદ બધા થોડા થોડા હળવા મીણા છે વરસાદ એક ધારો હતો ને ચાલુ એટલે બધું હળવા મીણું છે તો હવે આ બધા ખેંચી અને બેહીને બધા વીણી લેશું તો જો આપણે અડદ ખેવા મીણા છે અને આપણે લઈ જવા છે સાંયે ઝૂપડે બધા કેવા સારા થઈ ગયા છે પાકી બહુ મસ્તીના પાકી ગયા છે હવે રેવા દઈએ તો પાછા હળી જાય એટલે જો આ બધું ખેંચી દઈશું હવે જો આપણે છે ને અહીંયા લાપસી બનાવી છે શાક તો સવારમાં અમે બનાવીને જ લાવ્યા ઘેરેથી પણ આપણે અહીંયા લાપસી બનાવી છે એટલે જો આપણે આંધણ મૂકી દીધું છે આવા 2 સાલિયા ભરીને 2 સાલિયા લોટ લાવ્યા છે તો જો એમાં ગોળ નાખી દઈશું અને અહીંયા ઝૂપડે જ અમારે અહીંયા વાડીએ લાપસી બનાવી છે જો અહીંયા બનાવી નાખશું લાપસી બધું લાવ્યા છે અને જો આ લોટ ને લાવ્યા તો આમાં લોટમાં જો આપણે તેલે ભેળવી દીધેલું છે અને આંધણ આવે ને ત્યાં સુધીમાં આપણે આમાં ભેળવી દઈએ લોટમાં તેલ હરખી રીતે આપણે આ બધું સાળી નાખશું બધું ભેળવીને ત્યાં સુધીમાં આંધણ આવી જાય હવે જો આપણે આમાં તેલ નાખી દીધું છે તો હવે આપણે આ લાપસીનું ભેળવી દેવું આ બધું ભળી જાય ને ત્યાં સુધીમાં આંધણ આવી જાય અને પછી આપણે આ લાપસી ઓરી દેવું જો આપણી લાપસી ભળી ગઈ છે મોણ દેવાઈ ગયું છે આમાં તો હવે જો આપણું આંધણ આવી ગયું છે અને હવે જો આપણે આ લાપસી ઓરવી છે તો જો હવે લાપસી ઓરી દઈએ છીએ આપણે ઘડી કામના સડવા દેશું ને થઈ જાય મસ્તીની હવે જો આપણે આ લાપસી તૈયાર થઈ ગઈ છે તો હવે જો આપણે આને ઘી ને એવું નાખી અને આપણે જો હલાવી નાખી છે તો એકદમ મસ્તીની લાપસી થઈ ગઈ છે આપણી અને આ લાપસી થઈ જાય ને પછી આપણે જો થોડાક ભાતે છે તો એ ભાતે વઘારવા છે તો એને આપણે ભાતે વઘારી નાખશું જો આપણી લાપસી હારામ હારી થઈ ગઈ છે હવે છે ને આપણે અહીંયા આ ભાત છે ને એને વઘારવાના છે તો જો ભાત વઘારી નાખીએ આપણે અહીંયા આ ડુંગળી ને મરચાં ને ટમેટા ને એવું સુધારી નાખ્યું છે ભાત એ વઘારી નાખીએ આપણે જો આમાં તેલે નાખી દીધું છે હવે અને તેલ આવી જાય ને એટલે વઘાર નાખશું ડુંગળી ટમેટા નાખીને વઘાર કરી નાખશું હળદર ને ધાણા જીરું લેવું છે મીઠું હળદર ધાણા જીરું આપણું તેલ જો આવી જ ગયું છે હવે જો આ વઘારી નાખી બધું ટમેટા
હળદર અને ધાણા જીરું બધું નાખીને અને આ મીઠું. હવે જો આપણે આ બધું હલાવીને પછી આમાં ભાત નાખી દેવું, થોડુંક ચડી જાય ને તો આપણે આ બધું ડુંગળી ટમેટા ને એવું ચડી ગયું છે તો હવે આપણે એમાં ભાત નાખી દેવું કે આપણા ભાત એ વઘારાઈ જાય. હવે જો આપણે લાપસી બધું થઈ ગયું છે તૈયાર, તો હવે આપણે ખાવાય બેસી જવું. તો જો હવે આપણે ખાઈ લેવું છે, એટલે હવે આ બધા ભાણામાં દઈ દઈએ બધાને અને આપણે ખાઈ લઈએ. હવે જો આ લાપસીમાં આપણે ઘી નાખી દેવું અને આ ભાત વઘારેલા છે એ આપણે દઈ દેવું બધાને. ભાત એ ખાવાના જો મસ્તીના વઘારાઈ ગયા છે. આપણે જો આ ભાખરી છે અને જો આ શાક છે, આપણું મઠનું શાક છે, હારામાં હારું બનાવ્યું છે. શાક આપણે સવારે ઘેરે જ બનાવ્યું છે. હવે જો આ બધું તૈયાર થઈ ગયું છે આપણે, તો હવે હાલો બધા ખાવા.